આઈપીઓ બજારમાં આવતા અઠવાડિયે ધમાલ રહેશે, કારણ કે બહુ બધા આઈપીઓ આવવાના છે. 10થી 11 આઈપીઓ આવવાના છે લગભગ, અને મેઇન બોર્ડમાં બી છે, એસએમએમાં બી છે. હવે ગઈકાલે જ આપણે ધનલક્ષ્મી ગ્રુપની વાત કરી. હવે 10મી ડિસેમ્બરે બીએસસી એસએમઈમાં એકસાથે 2 આઈપીઓ આવવાના છે. એટલે બંને આઈપીઓનું કમ્પેરિઝન આપી દઉં છું, કારણ કે લગભગ મોટાભાગના લોકોને એવું થાય કે કોઈ બી એક આઈપીઓ સિલેક્ટ કરવું પડે એક જ દિવસમાં છે. એટલે એક છે ટોસ ધ કોઈન, એનું પણ 10થી 12 ડિસેમ્બર ખુલ્લું રહેશે, અને જંગલ કેમ્પ્સ ઇન્ડિયા, આમનું પણ 10થી 12 ડિસેમ્બર બીએસસી એસએમઈ સેગમેન્ટનો આઈપીઓ છે. હવે ટોસ ધ કોઈનની વાત કરીએ તો આઈપીઓની સાઇઝ તો 9.17 કરોડ જ છે, બધા ફ્રેશ ઇસ્યુ છે. પણ ઇસ્યુ પ્રાઇસ બેન્ડ 172થી 182 છે. એક લોટમાં 600 શેર છે, એટલે 1,09,000 આમાં જોઈશે. આ છે ને માર્કેટિંગ કન્સલ્ટન્સી કંપની છે, અને એમના મુખ્યત્વે બધા એમના જે B2B ટેક કંપનીઓ એ લોકોને કન્સલ્ટિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે ડિટેલમાં કહું તો બધું કન્ટેન્ટ ડેવલપમેન્ટ, સોશિયલ મીડિયા કેમ્પેઇન, ડિઝાઇન, વેબસાઇટ વર્કશોપ વગેરે બધું કરે છે. હવે નેટ પ્રોફિટમાં છે ને વધઘટ બહુ છે આમાં, એ એક ચિંતાની વાત છે. 2021-22માં 104 લાખનું પ્રોફિટ કર્યું, ચલો સારી વાત. 22-23માં 178.29 લાખનું કર્યું, બહુ સરસ. પણ 23-24માં ઘટીને સીધો થઈ ગયો 109.85 લાખ. એટલે આ ફ્લક્ચ્યુએશન છે, અને આ વર્ષનું બી જે પહેલાં 6 મહિના કહીએ કરંટ ફાઇનાન્શિયલ યરના, એટલે એપ્રિલથી સપ્ટેમ્બર, એમાં પાછું 116.14 લાખનું પ્રોફિટ કરી નાખ્યું. એટલે પ્લસ માઇનસ બહુ થઈ રહ્યું છે પ્રોફિટમાં, પણ પ્રોફિટ ગ્રોથમાં પ્લસ માઇનસ બહુ થઈ રહ્યું છે. પણ પ્લસ પોઈન્ટ એ છે કે નેટ પ્રોફિટ માર્જિન 22.59% છે. આ ઘણું સારું છે, કેમ કે હમણાં છેલ્લા અમુક જે આપણે આઈપીઓની વાત કરીએ એ લોકોનું નેટ પ્રોફિટ માર્જિન 8થી 10%ની રેન્જમાં રહેતું હતું. હવે આ કંપની પાસે આઈપીઓના પૈસા આવશે, એનો ઉપયોગ એ છે તે એમની માઇક્રો સર્વિસ એપ્લિકેશન ડેવલપ કરવા અને નવી ઓફિસ ખરીદવા માટે કરવાની છે. હવે માઇનસ પોઈન્ટ બીજો એ છે કે આમનું માર્કેટ કેપિટલાઇઝેશન 34.4 કરોડ થશે, એટલે પેડઅપ કેપિટલ છે તે ઓછી છે. એટલે ફ્યુચરમાં એનએસસીમાંથી શેરને માઇગ્રેટ થવા માટે ટાઈમ લાગશે, લાંબો ટાઈમ લાગશે, એની માનસિક તૈયારી રાખવી. હવે વાત કરીએ જંગલ કેમ્પ્સની, તો આમનો આઈપીઓ છે 29.42 કરોડનો. આમાં પણ બધા ફ્રેશ ઇસ્યુ જ છે, પણ સારું એ છે ઇસ્યુ પ્રાઇસ છે 68થી 72. એક લોટમાં મસ્ત 1600 શેર આવી જશે. મિનિમમ તમને 1,15,200ની જરૂર પડશે. હવે આમના છે ને ઇન્ડિયાના વિવિધ ભાગમાં વાઇલ્ડ લાઈફ કેમ્પ છે, હોટેલ, મોટેલ, ગેસ્ટ હાઉસ, હોલિડે હોમ્સ, હેલ્થ ક્લબ, કેટરિંગ હાઉસ અને રેસ્ટોરન્ટ ઓપરેટ કરે છે. કંપનીની માલિકીના અને સંચાલન અંતર્ગત 87 રૂમ છે. હવે આમાં ડિલક્સ રૂમ બી આવી ગયા, કોટેજ, વિલા અને સફારી ટેન્ટ પણ આવી ગયા. પ્રોફિટ ગ્રોથ સારો છે, કારણ કે 2022-23માં કંપનીને 178.29 લાખનો પ્રોફિટ થયો હતો. પ્રોફિટ ગ્રોથ સારો છે. 2021-22માં કંપનીને 72.86 લાખનો પ્રોફિટ થયો હતો. પછી 22-23માં વધીને 44.92 લાખનો થઈ ગયો. 23-24માં હજી વધીને સીધો 359.16 લાખનો પ્રોફિટ થઈ ગયો. અને આ વર્ષનું ખાલી જૂન ત્રિમાસિક, સપ્ટેમ્બર સુધી બી નહીં, ખાલી જૂન ત્રિમાસિકમાં જ કંપનીને 110.39 લાખનો પ્રોફિટ થયો. એટલે જો આ એવરેજથી ચાલશે તો કરંટ ફાઇનાન્શિયલ યરમાં 400 લાખ એટલે 4 કરોડની ઉપર કંપનીનો પ્રોફિટ થઈ શકે. આમનું પણ નેટ પ્રોફિટ માર્જિન સારું છે, 20.54%. હવે આઈપીઓના જે પૈસા આવશે ને, એનાથી કંપનીનું મધ્યપ્રદેશના સંજય ડુબરી નેશનલ પાર્ક છે એમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા માટે કરવાની છે. અને મધ્યપ્રદેશમાં જ પેંચ નેશનલ પાર્ક છે, એમાં કંપનીનો એક પેંચ જંગલ કેમ્પ છે, તો એ રિસોર્ટનું રિનોવેશન કરવા માટે કરવાની છે. અને હજી કંપનીની એક સબસિડિયરી છે, મધુવન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ, એમાં પણ એ ઇન્વેસ્ટ કરશે. હવે આ જે ઇન્વેસ્ટ કરશે એનાથી કંપની છે તે આમની જે સબસિડિયરી છે મથુરા હોટેલ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરશે મથુરામાં. એટલે આમને જે આઈપીઓના પૈસા આવશે સારું છે એક રીતે, કેમ કે બધું એક્સપાન્શન જ કરવાની છે, એટલે ગ્રોથ સારું રહેશે. અને આ બધી કંપનીઓનું કેવું છે, હોલિડેની સિઝન હોય ત્યારે બિઝનેસ સારો થતો હોય. એટલે કમ્પેર કરીએ તો ટોસ ધ કોઈન કરતાં જંગલ કેમ્પ્સનું જે પ્રાઇસ બેન્ડ છે એ ઓછો છે, એટલે લોકોને આમાં ઇન્ટરેસ્ટ પડી શકે વધારે. અને બીજું જે આઈપીઓના પૈસા આવવાના છે એનાથી જંગલ કેમ્પ્સ બધું એક્સપાન્શન વધારે કરવાની છે. બાકી તમને જે યોગ્ય લાગે.